નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના સંસ્કૃત વિષયનો ત્રીજો પાઠ કોડરૂક એટલે કે કોણ નિરોગી છે આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વ્યક્તિ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરી દો. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ક્રમશર પ્રશ્ન સામે પેલા બોક્સમાં લખો. પેલું, પક્ષી કતરુ ગચ્છતિ, જવાબ છે આકાશે. બીજું, સહ પક્ષી પુનઃ પુનઃ કી વદતી, કોડરૂક. ત્રીજું, પક્ષી દ્વારમ કિમ પૃચ્છતિ, સહ એકમ પ્રશ્ન પૂછતી. ચોથું, જના કિમ કુર્વન્તિ, તે જવાબ છે જના ઉપહાસમ કુર્વન્તિ. પાંચમો પ્રશ્ન, યદા કોડપી ઉત્તરમ ન દદાતિ તદા પક્ષીમ કિમ કરોતિ, જવાબ છે સહ વનમ ગચ્છતિ. છઠ્ઠો પ્રશ્ન, પક્ષી વનમ ગત્વા કતૃ ઉપવસતિ, જવાબ છે વૃક્ષે. સાતમું, વૃક્ષસ્ય અધઃ ક અસ્તિ, જવાબ છે વેદસી વાઘભટ્ટ. આઠમું, હિતભૂક એટલે શું, તો કે હિતકારી ભોજન કરનાર. નવમો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોમાંથી વેદસી જેવો શબ્દ શોધો, તે છે દેવર્ષિ. દસમો પ્રશ્ન, વૃક્ષ નીચે કયા ઋષિ છે, તે છે વાઘભટ્ટ. 11 પ્રશ્ન, આકાશ માટે સંસ્કૃત શબ્દ શું છે, તો ગગન. 12 પ્રશ્ન, અરુક એટલે શું, તે છે નિરોગી. 13 પ્રશ્ન, સહ પુનઃ પુનઃ વદતી કોડરૂક ઇતિ. 14 પ્રશ્ન, વૃક્ષસ્ય અધઃ વેદસી વાઘભટ્ટ અસ્તિ. 15 પ્રશ્ન, સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ આગચ્છતિ. બીજો પ્રશ્ન, નીચેના વિધાનો ખરા વિધાન સામે ખરા અને ખોટા વિધાન સામે ખોટા નિશાની કરો. પેલું, પક્ષી વદતી યો હિતભક્ષુ અસ્તિ સ અરુક ભવતી, વિધાન ખોટું. બીજું, પક્ષી નિરાશ ભવતી, વિધાન સાચું. ત્રીજું, ય હિતકારી ભોજન ન કરોતી, ખોટું વિધાન છે. ચોથું, સહ એવ નિરોગી ભવતી ઇતિ, વિધાન સાચું છે. પાંચમું, સંતોષ પામેલું પક્ષી ઋષિઓની પાસે આવે છે, વિધાન સાચું છે. ત્રીજો પ્રશ્ન, નીચેના સંસ્કૃત શબ્દોમાંથી સાચા અર્થ સામે તેની વિકલ્પમાંથી શોધીને લખો. કોડરૂક એટલે કે કોણ નિરોગી છે. વૈદર્ષિ એટલે કે વેદ ઋષિ. ત્રીજું, શૃણોતી એટલે કે સાંભળે છે. હિતભૂક એટલે કે હિતકારી ભોજન કરનાર. પાંચમું, ઋતુભૂક એટલે કે ઋતુ અનુસાર ભોજન કરનાર. અનંતરમ એટલે કે પછી. સ્વસ્થાનમ એટલે કે પોતાના સ્થાને. ચોથો પ્રશ્ન, નીચેના સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો તેની સામે આપેલા વિકલ્પમાં શોધીને લખો. પક્ષી એટલે થશે ખગ, આકાશમ એટલે ગગનમ, વૃક્ષ એટલે તરુ, અને અરુક એટલે કે નિરોગ. પાંચમો પ્રશ્ન, નીચેના સંસ્કૃત શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ સામે આપેલા વિકલ્પમાંથી શોધીને લખો. પુનઃ પુનઃ એટલે કે એકદા, અધઃ એટલે કે ઉપરી, નિરોગ એટલે કે એનું વિરુદ્ધ થશે રુગણ, અંતરમ એટલે કે પૂર્વમ, અત્ર તત્ર, પ્રશ્નમ ઉત્તરમ, ભોજનમ ભોજન ત્યાગ. નીચેના શબ્દોને સંધિ કરો. ક વત્તા અરુક એટલે કોડરૂક, ક વત્તા પી કોડપી, વેદ વત્તા ઋષિ વેદર્ષિ, એકમ વત્તા એવ એકમેવ. સાતમો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખો. પેલું, પક્ષીમ કિમ વદતી, ઉત્તરમ પક્ષી વદતી કોડરૂકમ ઇતિ. બીજો પ્રશ્ન, પક્ષી વને કતૃ અપવસતી, ઉત્તરમ છે પક્ષી વને વૃક્ષે અપવસતી. ત્રીજું, વૃક્ષસ્ય અધઃ કઃ અસ્તિ, ઉત્તરમ વૃક્ષસ્ય અધઃ વેદર્ષિ વાઘભટ્ટ અસ્તિ. ચોથો પ્રશ્ન, ઋષિ કિમ વદતી, ઉત્તરમ છે ઋષિ વદતી યહ હિતભૂક ઋતુભૂક અસ્તિ સહ ઉરુક ભવતી ઇતિ. પાંચમો પ્રશ્ન, સંતુષ્ટ પક્ષી કતૃ આગચ્છતિ, ઉત્તરમ સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ આગચ્છતિ. પાઠમાંથી ક્રિયા આધારિત શબ્દો શોધીને ઉદાહરણ મુજબ લખવાનું છે.
ગચ્છતિમાં જે એની રીતના ઉત્તરમ છે અસ્તિ, વદતી, ભવતી, અટતી, પૃચ્છતી, કુર્વંતી, દદાતી, ઉપવસતી, શૃણોતિ, કરોતિ, આગચ્છતિ. પ્રશ્ન 9. નીચે આપેલા ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. પેલું, ભિક્ષુક ગૃહમ ગૃહમ ગચ્છતિ. બીજું થશે શૃંગાલ વનમ વનમ ભ્રમતિ. ત્રીજું, નૃપ નગરમ નગરમ ગચ્છતિ. ચોથું થશે સાધુ તીર્થમ તીર્થમ વિહરતિ. 10. નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે વાક્ય રચના કરો. પેલું થશે છાત્રમ વિદ્યાલયમ ગચ્છતિ આસને ઉપવસતિ ચ. બીજું, અધિકારી કાર્યાલયમ ગચ્છતિ આસંદે ઉપવસતિ ચ. ત્રીજું, ભક્ત મંદિરે ગચ્છતિ પૂજા સ્થાને ઉપવસિત ચ. ચોથું, સિંહ વનમ ગચ્છતિ વૃક્ષતલે ઉપવસતિ ચ. પ્રશ્ન 11. નીચેના ગદ્ય ખંડોનું ગુજરાતીમાં ભાષાંતર કરો. તો પહેલામાં જવાબ આવશે, એક પક્ષી હોય છે, તે આકાશમાં અહીં તહીં જાય છે, તે વારંવાર બોલે છે, કોણ નિરોગી છે? બીજોનો ઉત્તર છે, વૃક્ષની નીચે વૈદ ઋષિ વાઘભટ્ટ છે. પક્ષી ફરીથી બોલે છે, કોણ નિરોગી છે? કોણ નિરોગી છે? વાઘભટ્ટ સાંભળે છે અને તે કહે છે. ત્રીજું, હિતકારી ભોજન કરનાર, અલ્પ માત્રામાં ભોજન કરનાર અને ઋતુ પ્રમાણે ભોજન કરનાર અર્થ છે કે તે હિતકારી ભોજન કરે છે, જે માપસરનું ભોજન કરે છે, તે જ નિરોગી રહે છે. તો આપણે પાઠના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.